છે? સ્ટફ મશરૂમ્સમાં એક બે પદ્ધતિ છે એને બનાવવા માટે. આજે આપણે સ્ટફ મશરૂમને ઓવનની અંદર બેક કરીશું. ઘણા બધા લોકો એને ડીપ ફ્રાઈડ બી કરતા હોય છે, પણ આઈ થિંક ઇટ ઇઝ મોર હેલ્ધી કે આપણે એને ઓવનમાં બેક કરીએ અને ઓઇલ ઓછું યુઝ કરીએ. રાઈટ. અને સામગ્રી શું લઈએ છે? એની અંદર જે મશરૂમ્સ જે છે એના જે મશરૂમ્સ જેમ કે એના જે સ્ટીમ્સ હોય એની ડંડી હોય એ લીધેલી છે, ચોપ કરેલી છે મશરૂમ્સની સાથે. અનિયન્સ છે, ગાર્લિક બટર છે, ચીઝ છે, થોડું કોરિએન્ડર છે, કેપ્સિકમ, કેરેટ્સ અને કેબેજ એને ડાઈસ કરેલા. અચ્છા, ઘણી બધી સામગ્રી છે અને આ વાનગી બહુ જ પોપ્યુલર છે એટલે એમણે પણ ખાધેલી છે અને છતાં પણ શીખી નથી શક્યા ક્યાંયથી. તો તમે શું સલાહ આપો છો એના બનાવતી વખતે? શું એ ધ્યાનમાં રાખે? યુઝ્યુઅલી અમદાવાદમાં એટલી પોપ્યુલર નથી, પણ અમદાવાદ ગુજરાતની બહાર ઘણી પોપ્યુલર છે. ઓકે. અને એને બનાવવા માટે ઇટ્સ ક્વાઇટ સિમ્પલ. ખાલી તમારે એને જે પ્રોસેસ હું બતાવું છું આજે એ જ ફોલો કરવાની છે. ઇટ્સ વેરી સિમ્પલ. તો આજે તમે જે પ્રોસેસ શીખો છો એને ધ્યાનથી એ પણ જોઈ લેશે અને બીજા વ્યુઅર્સ પણ જુએ છે, તો શીખવી દો. બિલકુલ. સ્ટફ મશરૂમનો જે આપણે સ્ટફિંગ બનાવીશું એને ગાર્લિક બટર જે મેં ઓલરેડી પહેલા રેડી કર્યું છે એનાથી આપણે બનાવીશું. એની અંદર ગ્રીન ગાર્લિક છે, પછી ચોપ્ડ ગાર્લિક જે યુઝ્યુઅલ નોર્મલ ગાર્લિક આવે છે એ બી છે, થોડું સોલ્ટ અને પેપર. અચ્છા. એક સ્પૂન જેટલું ગાર્લિક બટર અને એક સ્પૂન જેટલું ઓલિવ ઓઇલ. ચોપ્ડ અનિયન્સ 2 સ્પૂન, કેપ્સિકમ્સ ચોપ કરેલા છે એ બી અબાઉટ 20 ગ્રામ એટલે ઓલમોસ્ટ 2 સ્પૂન જેટલા. ચોપ્ડ ગ્રીન ચીલીઝ 1/2 સ્પૂન, ચોપ્ડ મશરૂમ્સ અને મશરૂમ્સની જે ડંડીઓ છે એને ચોપ કરેલી છે 2 સ્પૂન જેટલા. એ થોડું સોલ્ટ 1/2 સ્પૂન જેટલું, 1/2 સ્પૂન જેટલું ચીલી પાવડર, પેપર ટેસ્ટ પ્રમાણે, મરી પાવડર 2 ટેબલસ્પૂન જેટલું સોયા સોસ. અત્યારે સ્ટફિંગ રેડી કરીએ છીએ. રાઈટ. સ્ટફ મશરૂમ જે છે એ કયા કુઝીનની વાનગી છે? કે કોઈ ઓથેન્ટિક વાનગી છે કે પછી બીજું કઈ છે? કોઈ ઓથેન્ટિક વાનગી નથી. એ કોઈ શેફે ક્રિએટ કરેલી છે અને પછી લોકો એને ફોલો કર્યું છે. એટલે એની અંદર જે બી ક્રિએશન તમારે કરવા હોય એ તમે વેરાયટી તમે તમારી એડ કરી શકો છો. ચોપ્ડ કોરિએન્ડર 1 સ્પૂન જેટલું અને બીન્સ છે 2 ચમચી જેટલા. ફણસી છે. ફણસી છે. મશરૂમ ને સ્ટફ કરીએ છીએ અને સ્ટફિંગ જે બનાવીએ છીએ એમાં પણ મશરૂમ લીધું છે અંદર. રાઈટ. કેટલું કુક કરવાનું છે આ મિશ્રણને? ઓલમોસ્ટ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી. સ્ટફિંગ રેડી થઈ ગયું છે. જે સ્ટફિંગ ને છે આપણે એક પ્લેટની અંદર ઠંડુ કરવા મૂકી દઈએ. હવે સ્ટફિંગ જે ઠંડુ થઈ ગયું છે એને આપણે જે ઓલરેડી મેં પાર બોઇલ્ડ મશરૂમ્સ અંદરથી એને ક્લીન કરેલા છે અને અડધા બોઇલ બી કરેલા છે એની અંદર સ્ટફિંગ આપણે કરી દઈએ. મશરૂમ જ્યારે ખાસ કરીને મશરૂમની કોઈ વાનગીઓ ઘરમાં બનાવતા હોઈએ ત્યારે ઘણી વખત તકલીફ થતી હોય છે લોકોને કે મશરૂમને લાવીને પહેલા શું એની પર પ્રોસેસ કરવાની હોય છે? મશરૂમ્સ યુઝ્યુઅલી રૂટ વેજીટેબલ છે એટલે નીચે જમીનમાં ઉગે છે. એમાં ઘણી બધી ધૂળ ને બધું હોય છે અંદર. ઇટ ઇઝ બેસ્ટ કે એને ઠંડા પાણીની અંદર 10 મિનિટ સુધી એને સોક કરી દે અને પછી તો બી એની ઉપર ધૂળ ચોટેલી હોય તો એને કોઈ બી પેપર ટોવેલ થી એને સાફ ઘસીને એને સાફ કરી દેવું પડે. અત્યારે આપણે બોઇલ કરેલા મશરૂમ લીધા છે, હાફ બોઇલ કરેલા છે, ઓલ ધ વે કુક નથી કર્યા. આની ઉપર થોડું ચીઝ નાખીને આપણે એને બેક કરવા મૂકી દઈશું.
અત્યારે કયું ચીઝ લીધું છે? મોઝરેલા ચીઝ. મોઝરેલા ચીઝ જ લેવામાં આવે છે આમાં કે બીજું પણ કોઈ લઈ શકે? મોઝરેલા યુઝ્યુઅલી લઈએ તો વધારે સારું કારણ કે એ મેલ્ટ જલ્દી થઈ જાય છે. ઓકે. ટ્રેમાં ઓલરેડી મેં ગ્રીસ કરેલું છે, એની અંદર એની લેયરમાં ઓઇલ મૂકેલું છે. નોર્મલ ગ્રીસિંગ કરતા થોડું વધારે ઓઇલ મૂકેલું છે. હા. અવનને મેં ઓલરેડી 250 ડિગ્રીઝ પર હીટ કર્યું હતું. ત્યારબાદ મશરૂમ્સ ને મૂક્યા પછી એને અબાઉટ 180 ડિગ્રીઝ ઉપર આપણે 3 થી 4 મિનિટ સુધી એને કુક કરીશું, જ્યાં સુધી ચીઝ મેલ્ટ થઈ જાય. અત્યારે આપણે બેક કરીને બનાવીએ છીએ, પણ તમે પહેલા પણ કહ્યું કે ઘણા લોકો ફ્રાય કરીને પણ મશરૂમ બનાવતા હોય છે. તો એમાં પ્રોસેસમાં શું ફેર પડે છે? પ્રોસેસની અંદર જેમ આપણે ચીઝ મૂકીને એને બેક કર્યા, યુઝ્યુઅલી એ લોકો ચીઝ સ્ટફિંગની અંદર એડ કરી દે છે અને એની ઉપર આ જે મશરૂમ્સ છે એની ઉપર બીજું મશરૂમ મૂકી અને એનું ફ્લાવરનું મેદાનું બેટર જે હોય એની અંદર ડુબાડી અને ડીપ ફ્રાય કરે છે. એટલે એક કોટિંગ બનાવી દે છે કે ખુલી ના જાય એ રીતે. અને બીજી કોઈ પણ રીતે બનાવવા હોય છે મશરૂમ? યુઝ્યુઅલી બેક્ડ અને ફ્રાઈડ આ બે રીત છે. શેલો ફ્રાય થઈ શકે? શેલો ફ્રાય થઈ શકે, પણ અંદર સ્ટફિંગ છે એટલે ઇટ્સ વેરી હાર્ડ. આઈ વુડ નોટ રેકમેન્ડ, પણ ફ્રાઈડ અને બેક્ડ ઇઝ ધી બેસ્ટ. મશરૂમ્સ રેડી છે, એની ઉપર ચીઝ જે છે ઓલમોસ્ટ મેલ્ટ થઈ ગઈ છે, તો એને આપણે બહાર કાઢી દઈએ. મશરૂમ્સને હવે આપણે ગાર્નિશ કરી દઈએ. પાર્સલી અને કેરેટ્સ થી આપણે સ્ટફ મશરૂમ ને ગાર્નિશ કરી દઈએ. સ્ટફ મશરૂમ્સ રેડી છે અને કોઈ બી આપ એરેટેડ ડ્રિંક સાથે કે કોઈ બી મોકટેલ સાથે સર્વ કરી શકો છો. અને સ્ટાર્ટર તરીકે એને સર્વ કરી શકાય છે? કોઈ બી સ્ટાર્ટર તરીકે ઓફકોર્સ, અને કોઈ પાર્ટીઝ હોય તો તમે એને એઝ અ એપિટાઇટર તમે એને ખાઈ શકો છો.